હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। તો હેલો મિત્રો, આવી ગયા છે આપણે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે આપણી, ઓકે, ગુજરાત એક્ઝામ ગુરુ પર, એની ઉપર। ઓકે, તો આજની ભરતીનું ઓવરવ્યૂ તમને આપી દઉં કે એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા માત્ર ને માત્ર 10 પાસ ઉપર ભરતી છે। ઓકે, તો કોઈ પણ જાતની ફેક વસ્તુ નથી, ઓફિશિયલ નોટિફિકેશન સાથે તમને જણાવ્યું છે, એટલે કોઈ પણ જે રેન્ડમ કોમેન્ટ આવે છે એની ઉપર વધારે ધ્યાન ના દેવું મિત્રો। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જ તમને જણાવું છું, એ પણ તમને લિંક પણ આપી દેશે અને આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં પણ હું ઓફિશિયલ નોટિફિકેશન સાથે જ મોકલું છું। ઓકે, એટલે પણ જોઈ લેશો તે પણ તમને ખ્યાલ આવી જશે। ઓકે, તો વાત કરીએ ભરતી વિશે। 10 પાસ ઉપર આ ભરતી છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS અને કોન્સ્ટેબલ તરીકેની આ પોસ્ટ રહેવાની છે તમારી। તેની અંદર 2000+ વેકન્સીઓ છે અને લાયકાત માત્ર ને માત્ર 10 પાસ છે અને પે લેવલ 2 મુજબ એટલે કે 19,900 થી 63,200 સુધીનો તમારો આની અંદર પગાર રહેવાનો છે। ઓકે, તો વાત કરીએ ઓર્ગેનાઇઝેશન, ભરતી સંસ્થા આપણી એસએસસી જ રહેવાની છે, સ્ટાફ સિલેક્શન કમિશન। પોસ્ટની વાત કરીએ તો વરિયસ રહેવાનું છે। ડિટેલમાં જોઈશું કે કઈ કઈ પોસ્ટમાં કેટલી વેકન્સીઓ છે, તેની માટે તમારે ક્વોલિફિકેશન શું માગેલું છે અને એની માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, એ સંપૂર્ણ માહિતી આપણે ડિટેલમાં જોઈશું। ઓકે, સ્ટેપ બાય સ્ટેપ। વેકન્સીઓની વાત કરીએ તો 2000+ વેકન્સીઓ છે મિત્રો। મોડ ઓફ એપ્લાય ઓનલાઈન તમારે કરવાનું રહેશે। જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમારી આ વેકન્સી છે। ઓકે, સેલરીની પણ વાત કરીએ, એ પણ આગળ ડિટેલમાં આપણે જોઈએ છીએ। તેની પહેલાં સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લે, જે મહત્ત્વની તારીખો છે। નોટિફિકેશન રિલીઝ ક્યારે થઈ ગયું છે મિત્રો? તો 25 જૂનના નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ 27 તારીખથી સ્ટાર્ટ થઈ ગયા છે। ઓકે, તો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 25 જુલાઈ, તો 27 જૂનથી 25 જુલાઈ સુધી તમે એપ્લાય કરી શકો છો, મહિનો તમને આની અંદર આપેલું છે। ઓકે, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને સેલેરીની વાત કરી લે તો આપણી જે પહેલી પોસ્ટ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS તરીકેની, તેની અંદર માત્ર ને માત્ર 10 પાસ માગેલું છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ તો 19,900 થી 63,200 રૂપિયા સુધીમાં પે લેવલ 2 મુજબનો જે આવે છે, ઓકે, ગવર્મેન્ટનો, તેની મુજબ તમારે આની અંદર રહેવાનો છે પગાર। ત્યારબાદ આપણે હવાલદાર તરીકે એટલે કે કોન્સ્ટેબલ તરીકેની પોસ્ટની વાત કરીએ મિત્રો, તો તેની અંદર પણ માત્ર 10 પાસ માગેલું છે અને સેલેરી પણ એ સેમ જ છે। ઓકે, જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTSની સેલેરી છે સેમ જ રહેવાની છે, 19,900 થી 63,200 મુજબ પે લેવલ 2 મુજબના। ઓકે, ત્યારબાદ એજ લિમિટેશન જોઈ લે। આની અંદર એસએસસીની જે પરીક્ષા છે એમાં એજ લિમિટેશન વધુ લાગે છે। ઓકે, મિનિમમ વાત કરીએ તો 18 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો, 18 વર્ષથી 27 વર્ષ સુધી। ઓકે, મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 27 વર્ષ। અને એજ રિલેક્સેશન ગવર્મેન્ટ જોબ છે તમને આની અંદર મળી રહેવાની છે, જેમ કે ઓબીસીને 3 વર્ષ અને SC/STને જે 5 વર્ષ મળવાપાત્ર છે અને PWDને પણ જે મળવાપાત્ર છે એ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે, તો એના માટે તમે સંપૂર્ણ જે આપણે ડિટેલ નોટિફિકેશન છે એ જોઈ લેજો, એટલે વધુ ખ્યાલ આવી જશે મિત્રો। તો વેકન્સી ડિટેલમાં વાત કરીએ તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફની કેટલી વેકન્સી છે, તો અત્યારે હાલમાં એમને ડિક્લેર નથી કરી, પરંતુ વધુ જ હશે। માત્ર એમને હવાલદાર તરીકેની જે પોસ્ટ છે તેની અંદર 1075 વેકન્સીઓ છે। ઓકે, એ તેમણે જાહેર કરી છે અને બીજી જે આ MTSની છે, ઓકે, એ કેલ્ક્યુલેશન કરશે જગ્યાઓ કઈ રીતે છે, અત્યારે ખાલી એમને ભરતી જાહેરાત કરી દીધી છે,
જ્યારે પણ અપડેટ આવશે ત્યારે ગ્રુપમાં જણાવી દઈશ. ઓકે, એની અંદર કેટલી વેકન્સીઓ છે એ પણ જણાવી દેશે મિત્રો. ઓકે, તો એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો, તો એપ્લિકેશન ફી જનરલ, EWS અને OBC ત્રણને જ ₹100 ભરવાની રહેશે. બીજા જે SC, ST અને ફિમેલ અને PWDના જે કેટેગરીના ઉમેદવારો છે તેમને કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં. માત્ર જનરલ, EWS અને OBCના જે વિદ્યાર્થીઓ છે, ઓકે, મેલ કેન્ડિડેટ્સ, તેમને ₹100 ભરવાનું રહેશે. ફિમેલને આમાંથી કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં મિત્રો. તો સિલેક્શન પ્રોસેસ ખાસ મહત્ત્વની વસ્તુ છે એ પણ આપણે જોઈ લઈએ શું રહેશે. તો સિલેક્શન પ્રોસેસ કોમ્પ્યુટર બેઝડ તમારે CBT ટેસ્ટ લેવાનો રહેશે. ઓકે, એનો સિલેબસ પણ આપણે આગળ જોઈએ છીએ. તો એ પણ જણાવી દઉં કે જે આનો કોમ્પ્યુટર ટેસ્ટ છે એ બંને માટે કોમન રહેવાનો છે, કે જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે અને હવાલદાર તરીકે જે પોસ્ટ છે બંને માટે શું કહેવાય CBT રહેવાનું છે. પરંતુ એને પછીના જે સિલેક્શન પ્રોસેસના તબક્કા છે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એ માત્ર હવાલદાર માટે રહેવાના છે, ઓકે, કોન્સ્ટેબલ માટે રહેવાના છે. એટલે તમારે ધારો કે તમે MTSમાં ફોર્મ ભર્યું છે તો તમારે માત્ર એક જ પરીક્ષા આપવાની રહેશે, CBT, અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. જો તમે કોન્સ્ટેબલ માટે એપ્લાય કરો છો તો પહેલાં તમારે CBT આપવાનું રહેશે, ત્યારબાદ PET અને PST પણ આપવાનું રહેશે. ઓકે, અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. ઓકે, તો CBTનો જે સિલેબસ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટનો તે પણ આપણે જોઈ લઈએ મિત્રો. તો 2 સેશનની અંદર તમારી આ પરીક્ષા લેવાની છે. 45 મિનિટનો સમયગાળો તમને આની અંદર આપવામાં આવશે. ઓકે, તો પહેલો જે સેશન છે એની અંદર નંબરિકલ એન્ડ મેથેમેટિક એબિલિટી તરીકેની એક વિષય તમારો રહેવાનો છે, અને બીજું છે રિઝનિંગ એબિલિટી. ઓકે, તો ટૂંકમાં મેથ્સ એન્ડ રિઝનિંગ તમારા આની અંદર પહેલું સેશન રહેવાનું છે, અને બીજું સેશનની અંદર જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ. ઓકે, તો આની અંદર આવી રીતે આપેલા છે. તો ડિટેલમાં તમારે સિલેબસ કેટલા માર્ક્સનો છે, શું છે, તો એની માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ગ્રુપમાં હું ઓફિશિયલ નોટિફિકેશન મૂકી દઈશ, એટલે અહીંયાથી તમે સંપૂર્ણ શાંતિથી જોઈ શકશો. ઓકે, કારણ કે આમાં બતાવવા જઈશું તમને શાંતિથી તો વિડીયો 15-20 મિનિટનો થઈ જાય છે. ઓકે, એટલે સંપૂર્ણ રીતે આપણે એટલું બધું લાંબુ બનાવતા નથી વિડીયો, એટલા માટે આમાં ટૂંકમાં બતાવ્યું છે. ઓકે મિત્રો, ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું આવશે હવાલદાર માટેની. ઓકે, તો ધારો કે તમે આ તો ખ્યાલ આવી ગયો, જેને MTSને કર્યું છે તેને આ એક પરીક્ષા આપી અને ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યારબાદ જે PST અને PST આવે છે એ માત્ર હવાલદારમાં રહેશે. ઓકે, તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ તરીકે તમારે વોકિંગ રહેશે. આની અંદર દોડ નથી મિત્રો, ધ્યાન રાખજો. માત્ર ને માત્ર વોકિંગ છે. મેલ કેન્ડિડેટ માટે 1600 મીટર છે, 15 મિનિટમાં ચાલીને પૂરું કરવાનું રહેશે. અને ફિમેલ કેટેગરીના જે ઉમેદવાર છે એમને માટે 1000 મીટર એટલે કે 1 કિલોમીટર 20 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ સ્ટેટ પણ જોઈ લે PST તરીકેનું. તેની અંદર હાઇટ કેટલી માગેલી છે, તો મેલ ઉમેદવારો માટે 157.5 સેન્ટીમીટર માગેલું છે, અને ફિમેલ માટે 152 સેન્ટીમીટર માગેલું છે. ઓકે મિત્રો, ત્યારબાદ ચેસ્ટની વાત કરી લે તો જે મેલ ઉમેદવારો છે તેની માટે 81 સેન્ટીમીટર વિથ એક્સપાન્શન. ઓકે, એટલે 81 સેન્ટીમીટર તમારું છાતી ફૂલાવા સાથેનું હોવું જરૂરી છે, અને ફિમેલ માટે કોઈ પણ આની અંદર ચેસ્ટની રિક્વાયરમેન્ટ માગેલી નથી મિત્રો. વેઇટની વાત કરી લે, વજન તમારું શું રહેવાનું છે, તો મેલ ઉમેદવારે 50 કિલોગ્રામ માગેલો છે, અને ફિમેલ ઉમેદવારે 48 કિલો વજન આની અંદર માગેલો છે. ઓકે, તો PST અને PSTમાં ખ્યાલ આવી ગયો સિલેક્શન પ્રોસેસમાં. તો એપ્લિકેશન પ્રોસેસ તમે સંપૂર્ણ રીતે કઈ રીતે કરશો એ પણ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો અહીંયાથી જોડાઈ જજો, અને આ જે ઓફિશિયલ નોટિફિકેશન હું મોકલું છું શાંતિથી વાંચજો. ઓકે, શાંતિથી વાંચ્યા પછી ઓફિશિયલ જે નોટિફિકેશન આવે છે એની અંદર પણ લિંક આપેલી છે વેબસાઇટની એપ્લાય કરવા માટેની. તો ત્યાંથી ત્યાં જઈ અને તમે એપ્લાય માટે તમારા જે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે એ ફોર્મ ફિલઅપ કરી દેજો શાંતિથી. તમારું નામ, ફોટો, સહી વગેરે શાંતિથી કરી દેજો. ઓકે, ત્યારબાદ જે એપ્લિકેશનની પ્રિન્ટ આવે છે એ પ્રિન્ટ કાઢી લેજો. ઓકે, ભવિષ્યમાં રેફરન્સ માટે. અને જો તમે ફી ભરવાને લાગુ પડતી હોય તો એ ફી ભરી દેજો અને એની પણ પ્રિન્ટ કાઢી લેજો. ઓકે મિત્રો, તો આ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ તમે કઈ રીતે કરશો જણાવી દીધું છે, ટેલિગ્રામ ગ્રુપમાં છે, અથવા તો તમે આપણી વેબસાઇટ ઉપરથી પણ જઈ કરી શકો છો, અથવા તો હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ લિંક, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આ હતી આપણી આજની આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. કારણ કે આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. કારણ કે ઘણી બધી મહેનતથી તમે જોઈ રહ્યા છો કે આ બ્લોગ લખવો, પોસ્ટ કરવું, વિડીયો બનાવો, ઘણી બધી મહેનતથી એક થાય છે. તો તમારા માટે એક લાઇક તો બને છે બસ. ઓકે, તો એક લાઇક પણ કરી દેજો અને ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો. મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય માતાજી મિત્રો.